તો આપણા રાજ્યમાં માવઠાની આગાહી આપવામાં આવી છે અને આ એક ચિંતાજનક સમાચાર કહી શકાય, ખાસ તો ખેડૂતો માટે, જ્યાં બે સિઝન એક થઈ રહી છે અને તમામની વચ્ચે આ ત્રીજી આફત એટલે કે માવઠાની, રાજ્યમાં માવઠાની આગાહી. મોટા સમાચાર જે છે તેનાથી શરૂઆત કરીએ, ત્યારબાદ આપને વિગતે અહેવાલ પણ બતાવીશું. 4 જિલ્લા એવા છે જ્યાં વરસી શકે છે વરસાદ, અને 4 જિલ્લામાં કયા કયા જિલ્લાનો સમાવેશ થાય છે તેની વાત કરીએ તો ખાસ તો ઉત્તર ગુજરાત, અને ઉત્તર ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ આ એ જિલ્લાઓ છે જ્યાં વરસાદની મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે. એટલે કે ઉત્તર ગુજરાત સુધી, મધ્યથી ગણો કે ઉત્તર ગુજરાત સુધી ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ આવનારા સમયમાં થઈ શકે છે. 4 જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. હવે આ વરસાદની આગાહી કેમ આપવામાં આવી છે, હવામાન વિભાગે શું કહ્યું તે પણ અમે આપને કહીશું, પણ આ સાથે જ આપને ગ્રાફિક્સના માધ્યમથી પણ અમે બતાવવા જઈ રહ્યા છીએ, દર્શાવવા જઈ રહ્યા છીએ કે કયા કયા એ જિલ્લા રહેવાના છે જ્યાં વરસાદની આગાહી અને કયા કયા દિવસોમાં